ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાન વિશે અભ્યાસ કરવાના છે. એમાં લાસ્ટ ટાઈમ મેં કીધેલું આ બધું અમુક વસ્તુ યાદ રાખવાનું હતું. તે sp3 હોય તો સમચતુષ્ફલકી હોય, dsp2 હોય તો સમચલીય ચોરસ હોય. આ બધા સંકરણ છે, આ બધા આકાર છે, બરાબર. હવે કોઈ પણ તમને પૂછાય ખાલી શું યાદ રાખવાનું તે આ 5 મુદ્દા યાદ રાખવાના. ઓક્સિડેશનાંક કેટલો છે તે, લિગાન્ડ પ્રબળ છે કે નિર્બળ છે તે, સંકરણ કયું છે, આકાર કયો છે અને અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. બસ આ 5 મુદ્દા લખશો એટલે આખી થિયરી કમ્પ્લીટ. એમાં પ્રબળ લિગાન્ડ NH3 ને CN છે, નિર્બળ લિગાન્ડ FCl ઓક્ઝોલેટ છે. બીજા બધા અભ્યાસક્રમમાં આવશે ત્યારે તમને જણાવીશ. હવે આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે આમાંથી કોઈ એક તો પૂછાય જ છે, કોઈ એક અથવા બે અથવા ગમે તે, પણ આ પૂછાય જ છે. લાસ્ટ ટાઈમ પણ પૂછાયેલું હતું. આમાંથી તમને કોઈ પણ સંકીર્ણ આપે, તમને એવું કહે કે એની ચુંબકીય ચાક માત્રા વિશે અભ્યાસ કરો અથવા લિગેન્ડ વિશે અભ્યાસ કરો અથવા સંયોજકતા બંધન સિદ્ધાંત પ્રમાણે તેનો આકાર સમજાવો, એવું કહે ત્યારે તો આ શું કીધું? પહેલાં ઓક્સિડેશનાંક, પછી પ્રબળ છે કે નિર્બળ, પછી સંકરણ, પછી આકાર ને પછી અનુચુંબકીય. આ 5 મુદ્દા યાદ રાખી દો. ઓકે, હવે આપણે કોઈ પણ એક સંકીર્ણ લઈ લઈએ. કયો લીધો? CONH3 CO એટલે કોબાલ્ટ. સૌ પ્રથમ ઓક્સિડેશનાંક ગણવાનો. CO નો ઓક્સિડેશનાંક કેટલો થાય? આમાં NH3 નો 0 એટલે ઉપર +3 છે એટલે CO નો કેટલો થવાનો? +3 એટલે CO +3 લેવાનો. ઓકે, પહેલું વસ્તુ થઈ ગયું. હવે શું કીધું? તે પહેલાં ઓક્સિડેશનાંક થઈ ગયું, પછી પ્રબળ છે કે નિર્બળ? તો શું છે? NH3 એનો મતલબ કે કયો છે? પ્રબળ લિગેન્ડ છે. હવે પ્રબળ લિગેન્ડનું કામ શું ને નિર્બળ લિગેન્ડનું તે તમને સમજાવું. પહેલાં આ જોઈએ શું છે. CONH3 પહેલાં કોબાલ્ટની ઓક્સિડેશનાંક લખો. કોબાલ્ટ એટલે કયા નંબરનું? કે ટી વે ક્રો મે આ કો ની કો ઝીંક. આ યાદ જ હોવું જોઈએ. એમાં કોબાલ્ટ ક્યાં આવ્યું? આવ્યું. એનો મતલબ આની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3d7 4s2 7મા નંબર પર છે એટલા માટે. ઓકે, તો પહેલાં કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખવાની. કોબાલ્ટ બરાબર આર્ગોન 3d7 4s2. હવે CO શું છે? +3 નો મતલબ હું કોઈ બી +3 ક્યારે હોય? જો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. આ તો આર્ગોન જ રહી. 3 દૂર કરે તો પહેલાં 4s માંથી જાય, 4s માંથી 2 અને આમાંથી 1 એટલે ઇલેક્ટ્રોન રચના કેટલી થવાની? 3d6 થવાની. ચાલો, અહીં સુધી થઈ ગયું. પહેલો પોઈન્ટ થઈ ગયો. કયો થઈ ગયો પહેલો પોઈન્ટ? તો કે ઓક્સિડેશનાંકનો. બીજો કયો છે? પ્રબળ છે કે નિર્બળ? તો કયો આવ્યો? NH3 એ પ્રબળ લિગાન્ડ છે. તો હવે એનું કાર્ય શું તે પહેલાં આપણે એને અષ્ટફલકી રીતે અહીંયા કક્ષક લખવાની છે. 3d4s, 4s પછી કઈ આવે? 4p, 4p પછી એ કઈ આવે? 4d. જેનું કામ હશે તો લખશું, આમાં કામ નથી. CO +3. ચાલો, 3d6. પહેલાં તો ડીમાં કેટલી કક્ષક આવે બોલો તો? ડીમાં મેક્સિમમ 1 2 3 4 5 5 ડી કક્ષક હોય. એસ તો એક જ હોય. પી કેટલા? પીમાં કેટલી હોય? મેક્સિમમ 3, 1 2 ને 3 એટલે વધારે 6 ભરાય. આમાં વધારે 10 ભરાય. આમાં વધારે 2 ભરાય. એ તો સામાન્ય પ્રાઇમરી માહિતી છે, તે ખબર હોવી જોઈએ. હવે આપણે ગોઠવવાનું છે. CO +3 શું છે? 3d6 ગોઠવીએ. 1 2 3 4 5. હવે છઠ્ઠો કાં? આમાં નહીં આવે, 6માં જ છે એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. ઓકે, CO +3 થઈ ગયું. હવે આ પહેલો સ્ટેપ થયેલો છે. હવે વિચારજો, હવે શું કીધેલું તે પ્રબળ છે કે નિર્બળ? શું છે? લિગેન્ડ કયો છે? પ્રબળ છે. એટલે હંમેશા યાદ રાખજો કે પ્રબળ લિગેન્ડ એ હંમેશા કપલ બનાવવાની કોશિશ કરે. કપલ એટલે હું જોડી બનાવવાની કોશિશ કરે, મેક્સિમમ સંકોચાવવાની કોશિશ કરે. તો આ છે, તો આ તો છે જ. તો હજુ આમાંથી 4 છે, તો આમાંથી કેટલા કપલ બની શકે? 1 2 3 4 એટલે 4માંથી હજુ 2 કપલ બની શકે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? CO અહીંયા લખી દેવાનું, CO +3 જ. પણ આપણે પ્રબળ લિગેન્ડ છે એટલા માટે અહીંયા પાછું કોષ્ટક આ બધું જ દોરવાનું હોય કે દોરવાનું રહેશે જ બધાએ જ. તો 1 2 3 4. હવે 1 2 3 4 5 6 6માંથી મેક્સિમમ કેટલા કપલ બને? કપલ બનાવવાની કોશિશ કરો. 1 2 3. હજુ કંઈ પણ બાકી રહી? નહીં બાકી રહી. 1 2 3 4 5 6 6 આવી ગયા. હવે આવું કેમ થઈ ગયું? કારણ કે આપણી પાસે પ્રબળ લિગેન્ડ છે. એટલે જો નિર્બળ લિગેન્ડ હતે તો આવું થતે નહીં. ઓકે, તો CO
હવે અહીંયા લખી દેવાનું CO આપણી પાસે શું છે NH3 ઉપર +3 છે. તો હવે 6 Na3 લિગેન્ડને આપણે આનામાં ગોઠવવાના. 6 Na3 લિગેન્ડ, હવે Na3 એટલે બધા એક દંતીય લિગેન્ડ છે એટલે એક ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે. ચાલો અહીંયા એક કર્યો, આ એક, આ અલગ દેખાય એટલા માટે મેં આવું કરાવું છું. આ બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો, અહીંયા પાંચમો, અહીંયા છઠ્ઠો. હવે એનાથી વધારે થાય કારણ કે 6 Na3 છે બધા એક ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે. હવે શું થઈ ગયું? તે ઓક્સિડેશનાંક થઈ ગયો, પ્રબળ કે નિર્બળનું બી થઈ ગયું. ત્રીજું સંકરણ. સંકરણ કેવી રીતે લખવાનું? સંકરણ એટલે લિગેન્ડ કઈ કઈ કક્ષામાં વપરાયો તે. અહીંયા આ 2માં વપરાયા છે તો એ 2 કઈ? D2. કેમ D2? કારણ કે 1 2 આ 2 છે કે નહીં? D2. S કેટલી? એક જ છે એટલે D2S. P કેટલી? 1 2 ને 3, 3 3માં વપરાયેલા છે એટલે D2sp3. આ બરાબર. સાથે વિડીયો મેં શૂટ કરું એટલે પછી લખવામાં હેન્ડરાઇટિંગ બગડી જાય છે, પણ તમને સમજ પડી જતી છે કે નહીં તે કહેજો. D2sp3 સંકરણ થયું, એનો મતલબ સંકરણ પણ મળી ગયું. કાંઈ ગયું? અલ્લુઆ. ઓક્સિડેશનાંક થઈ ગયો, પ્રબળ કે નિર્બળ થઈ ગયું, સંકરણ પણ આવી ગયું. કયું સંકરણ? તો કે D2sp3. ચોથો મુદ્દો આકાર. આકાર કેવી રીતે કરશું? આયરું D2sp3 કાંઈ ગયું? આયરું D2sp3 એટલે આકાર કયો છે? અષ્ટફલકીય એટલે આકાર પણ મળી ગયો. છેલ્લો મુદ્દો અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? અનુચુંબકીય ક્યારે હોય? જો એકલા રહી જતા હોય તો. અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો યાદ રાખવાનું, એમ તમે કીધેલું જ હતું. અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો અનુચુંબકીય, એ બધા યુગ્મિત થતા હોય તો પ્રતિચુંબકીય. આમાં શું છે? બધા જ અનુચુંબકીય, સોરી, આમાં એક પણ એકલું રહેતું છે. બધા જ પોતપોતાની જોડી બનાવી દે છે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રતિચુંબકીય. એટલે ચુંબકીય ચાકમાત્રા કેટલી થવાની? 0 બોર મેગ્નેટ્રોન. અહીં કેટલી થાય તે પણ તમારે લખી દેવાની. જો 2 હોય તો 2 પોઈન્ટ સમથિંગ, 3 હોય તો આપણે કયા ચેપ્ટરમાં? 8મા ચેપ્ટરમાં જોયેલું કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો કેટલી હોય? 3 હોય તો કેટલી હોય? હવે આના પછી એક વસ્તુ કહું, આ સંકીર્ણ રંગ દર્શાવે કે નહીં દર્શાવે? નહીં દર્શાવે. કોઈ પણ સંકીર્ણ રંગ ક્યારે દર્શાવે? જ્યારે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો જ એ લોકો રંગ દર્શાવી શકે. આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એનો મતલબ કે આ સંકીર્ણ રંગ દર્શાવશે નહીં. આ પહેલું જો નહીં ખ્યાલ આવ્યો તો ફરીથી વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો, પણ આ એક ખ્યાલ આવશે તો બાકીના બધા જ ખ્યાલ આવશે. ઓકે, આ આટલું 5 વસ્તુ આપણે યાદ રાખવાનું. શું છે? પહેલાં ઓક્સિડેશનાંક, પછી પ્રબળ છે કે નિર્બળ, પછી સંકરણ, આકારને અનુચુંબકીય કે પ્રતિચુંબકીય. આ બધાનું લખાણ ચોપડીમાં આપેલું છે તે પ્રમાણે લખી દેવાનું, અથવા તમારી રીતે તમે આ 5 મુદ્દાને વ્યવસ્થિત રીતે કરીને પણ લખી દેવું કે આ જ 5 પ્રમાણે કે આનો ઓક્સિડેશનાંક છે, આમાં પ્રબળ લિગેન્ડ હોવાથી આવું થયું, એમાં સંકરણ આવો છે, આકાર આવું છે, અને ચુંબકીય ચાકમાત્રા આટલું છે. આટલા લખશો એટલે તમને ફૂલ માર્ક્સ. આ પહેલો સંકીર્ણ થયો. ચલો હવે બીજો તમને આપું, જાતે કરવાની ટ્રાય કરજો વિડીયો પોઝ કરીને, અથવા એક ધ્યાન આપી દો. બીજો કયો લઈએ? જે ચોપડીમાં હોય તે જ લેવો પડશે આપણે. COF6-3. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? ઓક્સિડેશનાંક ગણીએ. ચાલો, ઓક્સિડેશનાંક કોબાલ્ટનો કેટલો થવાનો છે? ફ્લોરિનનો -6, -6 આ બાજુ જાય તો +6, +6માંથી 3 જાય. આપણે આ = આ બાજુ લખાય એટલે 6માંથી 3 જાય તો આમાં બી કેટલો થવાનો છે? +3 જ થવાનો છે. ખ્યાલ આવ્યો ને કેમ? ઓક્સિડેશનાંક લખી દેવાનો. હવે ફરીથી CO ની ઇલેક્ટ્રોન રચના લખવાની. શું છે? આર્ગોન 3d7 4s2. એટલે જ મેં આ ચાલતું હતું ત્યારે તમને કીધેલું કે 21 થી 30ની ઇલેક્ટ્રોન રચના તો બહુ જ કામ લાગવાની છે. CO+3ની બી કેવી રીતે? તે જ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના. આર્ગોન 3d6. કેવી રીતે 6 આવી? કારણ કે અહીંયાથી 2 ને અહીંથી 1. હવે આપણે અહીંયા ગોઠવવાનું છે તે 3d 4s 4p ને અહીંયા હજુ મેં 4d લખું છું. કેમ તે તમને પછી કહેવા. 3dમાં કેટલી હોય કક્ષક? 1 2 3 4 ને 5. 4sમાં એક જ હોય. 4pમાં કેટલી હોય? 1 2 ને 3. d આવી એટલે એમાં બી કેટલી હોવાની છે? 5. 1 2 3 4 ને 5. ઓકે, હવે 3d6 આપણે ગોઠવી દઈએ. 1 2 3 4 5 અને અહીંયા 6. દર વખતે જ ગોઠવવાની જ આ રીતે. પછી આગળ કરવાનું શું થાય તે 3d6 થઈ ગયું. ચાલો, 3d6 તો થઈ ગયું. પહેલું થઈ ગયું ઓક્સિડેશન આંકવાળું બધું થઈ ગયું. પહેલાં જેવું સેમ જ હતું. કાંજો
અલ્લુ ઓક્સિડેશન થઈ ગયું પ્રબળ છે કે નિર્બળ? ચાલો પ્રબળ છે કે નિર્બળ છે? ફ્લોરિન એટલે નિર્બળ લિગાન. નિર્બળ લિગાન હોય એનો મતલબ કે કોઈ પણ જોડી બનશે નહીં અથવા કપલ બનશે નહીં. તો આવું જેવું છે તેવું સેમ જ રહેવા દેવું પડે. એટલે પાછા અહીં લખીએ CO+3 સેમ. સર કેમ સેમ લખાવો છો? લખવું જ પડે તો જ ચેક કરનારને ખબર પડે કે હા અને આઈડિયા આવી ગયેલી છે. એક, 2, 3, 4 ને 5. ચાલો ફરીથી 6 ગોઠવીએ. 1, 2, 3, 4, 5 ને છઠ્ઠો અહીં મેં ગોઠવી દીધેલો છે. ઓકે આવું સેમ જ રહેશે. કેમ સેમ જ રહેશે? કારણ કે અયુગ્મિત લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે એટલા માટે. હવે સંકરણ પહેલાં તો હવે નિર્બળ લિગેન્ડ છે એટલે આવનું આ જ રહી. હવે આપણે લિગેન્ડને ગોઠવવાના. ફ્લોરિન કેટલા છે? 6 છે. તો 1, 2, અહીંયા 2 કેમ પાડતો છું? એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે 2 જ પાડવા પડે કે નહીં? 3, 4, 5 ને 6. અહીંયા 6 સુધી કેમ પાડ્યા? ફ્લોરિન 6 છે બકા તો 6 જ પાડવા પડે ને. હવે સંકરણ S1 P કેટલી? 1, 2 ને 3 P3. D કેટલી? 1 ને 2 sp3d2 સંકરણ. sp3d2 સંકરણ. ચાલો સંકરણ પણ થઈ ગયો. હવે આકાર કાંઈ જો sp3d2 સંકરણ એટલે આકાર અષ્ટફલકીય. કયા મુદ્દા થઈ ગયા? ઓક્સિડેશન થઈ ગયો, આ થઈ ગયું, આ થઈ ગયું, આ બી થઈ ગયું. અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? ચાલો બોલો. આમાં 1, 2, 3 ને 4 4 અયુગ્મિત રેતા છે. એનો મતલબ કે અનુચુંબકીય થાય. ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? 4 અયુગ્મિત હોય તો પેલી આપણે યાદ કરજો 4 પોઈન્ટ સમથિંગ થશે. એટલે આ સંકીર્ણ થઈ ગયું. આમાં આ રીતે આ 5 વસ્તુ લખ્યું એટલે પૂરેપૂરા માર્ક્સ. આ બીજો સંકીર્ણ થઈ ગયો. ચાલો ત્રીજો જાતે કરવાની ટ્રાય કરજો. ત્રીજો છે NiCl4 -2. NiCl4 -2 એનો મતલબ નિકલનો ઓક્સિડેશન. સૌથી પહેલાં શું કરવાનું? ઓક્સિડેશન આંક ગણવાનો. કેટલો થશે? આ 4 ક્લોરિનનો -1 એટલે -4. આ બધાય તો +4. 4માંથી ઉપરના 2 જાય એટલે Ni+2 થવાના. હવે નિકલની પહેલાં ઓક્સિડેશન આંક લખવાનો. નિકલની ઇલેક્ટ્રોન રચના લખવાની. નિકલની ઇલેક્ટ્રોન રચના કેટલી થવાની? નિકલ કયા નંબરનું તત્વ? ચાલો યાદ કરો તો ક્યાં લખેલું આપણે? અલ્લુ નિકલ એટલે 8 એટલે આર્ગોન 3d8 4s2. આર્ગોન 3d8 4s2. હવે કોની લખવાની? Ni+2 2 ગુમાવીને. Ni+2 2 ગુમાવી એટલે આ 2 જતા રહે એટલે ઇલેક્ટ્રોન રચના શું થવાની? આર્ગોન 3d8. હવે પાછું પેલું નાટક કરીએ. 3d 4s 4p. ચાલો ડીમાં કેટલા આવશે? 5. 1, 2, 3, 4 ને 5. 4sમાં 1. પછી 4pમાં કેટલા હોય? 1, 2 ને 3. ચાલો 3d8 ગોઠવવાના છે. 1, 2, 3, 4, 5, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા, આઠમો અહીંયા. 3d8 થઈ ગયા. ચાલો હવે ક્લોરિન કેવો લિગેન્ડ? પ્રબળ કે નિર્બળ? નિર્બળ છે એનો મતલબ કે આવું ને આવું જ છે. જો પ્રબળ હતે એનઆઈની જગ્યાએ સીએન હતે સીએલની જગ્યાએ તો આ પણ અહીં ગોઠવાઈ જતે, કપલ બની જતે. પણ અહીંયા નહીં થશે. કેમ? કારણ કે સીએલની નિર્બળ લિગેન્ડ છે એટલે અહીંયા પાછું સેમ આ અહીંયા દોરવાનું, આ અહીંયા દોરવાનું ને આ અહીંયા દોરવાનું. પણ મેં નથી દોરતો. કેમ નથી દોરતો? હવે તમને આઈડિયા આવી જ ગયેલી છે. જો બધામાં બબ્બે દોરવાનું જ આવશે. એકવાર પહેલાં તો ઇલેક્ટ્રોન રચના ગોઠવીને એ પછી લિગેન્ડ હાટે એટલે અહીંયા પછી લિગેન્ડ સાથેનું ગોઠવાનું આવે. NiCl4 -2. હવે સીએલ કેટલા છે? 4. તો તે મારે ગોઠવવાના. દરેક બધા એક દંતી જ છે એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ જ આપે. 1, 2, 3 અને 4 થઈ ગયું. એટલે ચાલો આ પણ ગોઠવાઈ ગયું. આ ચોકડી કેમ કરી? કારણ કે લિગેન્ડ ઇલેક્ટ્રોન આપતા છે એટલે. હવે એમાં સંકલન ચાલો જલ્દી તમે જ કહો. એસની 1, પીની કેટલી? 1, 2 ને 3 એટલે sp3 સંકરણ. ચાલો sp3 સંકરણ યાદ કરો. કયો આકાર છે? સમચતુષ્ફલકીય જ છે આઈ થિંક. કંજુ આયરું sp3 એટલે સમચતુષ્ફલકીય. આકાર પણ મળી ગયો.
ચાલો આકાર પણ મળી ગયો. હવે આકાર પછી શું આવશે? ચુંબકીય ચાક માત્રા. અનુચુંબકીય કે પ્રતિચુંબકીય શું આવશે? કેટલા? 2 અયુગ્મિત રહી જતા છે. 2 અયુગ્મિત રહી જાય એનો મતલબ કે અનુચુંબકીય. અયુગ્મિત એટલે અનુચુંબકીય. એની ચુંબકીય ચાક માત્રા 2 પોઈન્ટ સમથિંગ આવશે. તે લખી દેવાની બોર મેગ્નેટોન કરીને. આ 5 મુદ્દા તમારે વ્યવસ્થિત લખવાના. આ તમને મેં સમજાવું છું એટલે મેં આ રીતે લખેલું છે. ચોપડીમાં તમને આપેલું છે તે રીતે વ્યવસ્થિત લખજો. ચાલો NiCl4 પણ થઈ ગયો. હવે આ જાતે કરવાના તમારે. NiCN4 -2. CN એટલે પ્રબળ લિગેન્ડ આવ્યો એટલે આખું બદલાઈ જશે. તમને ખબર જ છે શું બદલાઈ જશે તે. પહેલાં તો Niની ઓક્સિડેશન અંક કેટલો થવાનો? 4 - 4 એટલે 4 માંથી 2 જાય એટલે આમાં પણ +2 જ થવાનો. એટલે Ni+2. Ni+2 ની ઇલેક્ટ્રોન રચના પણ આગળ લખેલી છે એટલે મેં ડાયરેક્ટ લખતો છું. આર્ગોન 3D8 થાય. ડીમાં કેટલી આવે? 1 2 3 4 ને 5 S 1 2 ને 3 આ ડી 3D 4S 4P ને આગળ જરૂરી હોય તો 4D પણ લખી દેવાનું. હવે 3D8 ગોઠવવાના છે. 1 2 3 4 5 6 7 8 આ થઈ ગયું. પહેલો સ્ટેપ આ રીતે ગોઠવવાનો. બીજો, લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ? પ્રબળ એટલે કપલ બનવાની કોશિશ કરશે. તો આવું સેમ પાછું નીચે દોરવું પડશે. ચાલો શું થશે? અહીંયા 8 છે તો 8 માંથી વધારેમાં વધારે કેટલા કપલ બની શકે? 4 બની શકે. 1 2 3 4 5 6 7 8 3D8 થઈ ગયા. હવે સંકરણ ગોઠવવાના. NiCN4 -2. હવે એક વસ્તુ કહી દઉં, આ જે છે તે તમારું જે મેં જેનિથમાં તમને કરાવું છું તે જેનિથમાં ભૂલ છે. એટલે જેનિથમાં ખોટું આપેલું છે. તમને અહીંયા જે વિડીયોમાં મેં સમજાવું તે જ પ્રમાણે લખવાનું રહેશે. સંકરણને બધું ભૂલ છે જેનિથમાં. CN4 છે, CN4ને આપણે ગોઠવીએ. અહીંયા એક CN આવવાનો. કેમ? કારણ કે આ ખાલું જ રહી ગયેલું છે. 2 3 4 જ્યાંથી ખાલું રહે ત્યાંથી લખવાની કોશિશ કરવાની. તો સંકરણ કયું? આ ડીની 1 એટલે ડી, એસની પણ 1 જ એટલે 1, પીની કેટલી? 2 એટલે DsP2 સંકરણ. DsP2 સંકરણનો આકાર કયો થશે? જલ્દી બોલો. કંજુ DsP2 સમતલીય ચોરસ આકાર થવાનો. એટલે આકાર પણ મળી ગયો. અહીંયા લખવાનું સંકરણ, પછી લખવાનું આકાર, પછી લખવાનું ચુંબકીય ચાક માત્રા અનુ કે પ્રતિ, ને પછી કેટલી આવે તે 0 બોર મેગ્નેટોન કે સમથિંગ. તો અહીંયા સંકરણ DsP2, આકાર સમતલીય ચોરસ. ચાલો અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? પ્રતિચુંબકીય થવાનું, કારણ કે બધા જ કપલ બની ગયા. એક પણ એકલો રહેતો નથી એટલે પ્રતિચુંબકીય. અને ચુંબકીય ચાક માત્રા કેટલી? તો કે 0 બોર મેગ્નેટોન. કારણ કે 0 પ્રતિચુંબકીય એટલે 0 જ લખવાની. આ Niનું થઈ ગયું. ત્યાર પછી સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે FeCN6 -4. જાતે ટ્રાય કરવાની કોશિશ કરો જલ્દી. FeCN6 -4. પહેલાં Feનો ઓક્સિડેશન અંક ગણવાનો. કેટલો થવાનો? Feનો ઓક્સિડેશન અંક -6 આ બાજુ +6, 6 માંથી 4 જાય તો +2 એટલે Fe કેટલો થવાનું? +2. કેવી રીતે +2 આવ્યું? ઓક્સિડેશન અંક ગણી લેવાનું. હવે Feની ઇલેક્ટ્રોન રચના કેટલી થવાની? પહેલાં Feની લખવાની. આર્ગોન 3D કયા નંબરનું તત્વ છે? 1 2 3 4 5 ને 6 એટલે કઈ થવાની? 3D6 4s2. 3D6 4s2. પણ આપણે કેટલા કરવાના છે? Fe+2 2 ગુમાવવા પડે એટલે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના. એટલે આર્ગોન 3D6 આ 6 થઈ ગયા. હવે ફરીથી શું કરવાનું? 3D 4s 4p હવે યાદ આવે. ડીમાં કેટલા? 5. 1 2 3 4 5. એસમાં તો 1 જ, આમાં 3. કેટલા ગોઠવવાના છે? 6.
હજુ એક અહીં ખાનો રહી ગયો, 1 2 3 4 5 અને છઠ્ઠો અહીંયા. ચાલો 3d6 થઈ ગયું. આ પહેલું સ્ટેપ. બીજો સ્ટેપ પ્રબળ છે કે નિર્બળ, તો હું આવવાનો CN એટલે પ્રબળ લિગાન્ડ, એટલે શું કરવાની કોશિશ કરશે? કપલ બનાવવાની કોશિશ કરે. કપલ બનાવવાની કોશિશ કરશે તો પછી કેવી રીતે ગોઠવાશે? 6 છે, 6 તો 6માં વધારે કેટલા કપલ બને? 3 બને. તો 1 2 અને 3 થઈ ગયું. ત્યાર પછી Fe3d6 ગોઠવાઈ ગયા. હવે આપણે શું ગોઠવવાના? CN કેટલા ગોઠવવાના છે? 6 ગોઠવવાના છે આપણે. તો 6 કેવી રીતે ગોઠવીએ? અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5 ને આ 6. સંકરણ કયું થવાનું? D2. આ D2 છે, S1 અને P3. D2 sp3 સંકરણ એટલે આકાર અષ્ટફલકીય છે. ચુંબકીય ચાકમાત્રા કઈ થવાની? એક પણ અનુચુંબકીય નથી, એટલે ચુંબકીય ચાકમાત્રા 0. પ્રતિચુંબકીય બોર મેગ્નેટોન. ચલો આ CN છે, CN ની જગ્યાએ જો ફ્લોરિન હટે, ફ્લોરિન એટલે FeF6 -3. આવું હતું તો શું કરવું પડતે? તો ફ્લોરિનના ગણવા પડતે. ફ્લોરિન એ નિર્બળ લિગેન્ડ આવતે તો કાં બદલાતે ખબર? અહીંયા કપલ નહીં બનતે. આ જેવું છે તેવું જ રહેતે. FeF6 જે જાતે ટ્રાય કરજો તો કપલ નહીં બનતે તો શું રહેતે? અહીંયા સુધી આવું સેમ આવતે. તો પછી આપણે સંકરણ ગોઠવવા પડતે. સંકરણ કયું થતે? ચાલો જલ્દી કહો. સંકરણ થતે આ S પછી આ 3 આપણે 6 ગોઠવવા એટલે અહીંયા 1 ગોઠવતે, અહીંયા બીજો, ત્રીજો, ચોથો ને બીજા 2 4p પછી શું આવે? 4d એટલે અહીંયા બી બીજી 5 આવતે. તો આપણે 6 ગોઠવવા પડતે તો કેવી રીતે? 1 2 3 4, અહીંયા હજુ 5 ને 6 એટલે સંકરણ કયું થતે? sp3d2. એટલે આકાર તો અષ્ટફલકીય જ થતે, પણ સંકરણ પણ બદલાઈ જતે, ચુંબકીય ચાકમાત્રા પણ બદલાઈ જતે. કેટલી રીતે? 1 2 3 ને 4 એટલે 4 છે એટલે 4 આવતે. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 4.92 કે સમથિંગ આવતે. બધું જ બદલાઈ જતે. આમાં પણ જેનિથમાં ભૂલ છે, એટલે આ પણ તમારે આયરો આપેલો તમે તમને ગણી આપ્યો, આ જાતે ગણવાનો રહેશે કે તમને આઈડિયા આવી જાય તે. બીજા જે સ્વાધ્યાયના છે તે બધા જાતે કરશો. એક અલગ પ્રકારનો છે તે તમને મેં કરાવીશ. C2O4 -3. ચલો C2O4 એ શું આવ્યું? C2O4 એ વળી શું? C2O4 એ દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો CO નો ઓક્સિડેશન અંક કેટલો થશે? ચાલો જલ્દી બોલો. CO નો ઓક્સિડેશન અંક કેટલો થવાનો? સર એક વસ્તુ રહી ગયું. C2O4 3 છે, અહીંયા 3 લખેલા છે. 3 એનો મતલબ કે એક C2O4 હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો 3 C2O4 એટલે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ એક ઓક્ઝોલેટનો -2 લેવાય એટલે 3 -6, -6 આપણે જાય તો +6, +6 માંથી 3 જાય એટલે CO નો ઓક્સિડેશન અંક કેટલો થવાનો? +3. સિમ્પલ પહેલા CO લખો. CO બરાબર આર્ગોન 3d. 3d કયું થવાનું? CO ક્યાં ગયો? આયરો એટલે આર્ગોન 3d 7 4s2. હવે +3 એટલે 3 ગુમાવવાના. CO +3 એટલે આર્ગોન 3d. ચાલો 3 ગુમાવ્યો, અહીંથી 2, અહીંથી 1 એટલે 3d 6 થવાના. ચાલો જલ્દી 3d 4s 4p 1 2 3 4 5 4s 4p ના 3 1 2 3 CO +3 કેટલા ગોઠવવાના છે? 6 1 2 3 4 5 અને 6. આ ગોઠવાઈ ગયા. હવે ઓક્ઝોલેટ એટલે કયો છે? નિર્બળ લિગેન્ડ છે, એટલે અહીંયા પાછું સેમ દોરવાનું ને પછી આપણે એ ગોઠવવું પડશે. શું? આયરન લિગેન્ડ. પણ મેં આમાં એકમાં જ બતાવી રહ્યો છું કારણ કે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતો. હવે 3 છે પણ એક એ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું, એક લિગેન્ડ એ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો જાય તો કેવી રીતે થવાનું છે? 4p પછી 4d નું બી લખી દઉં કદાચ જરૂર પડે તો.
હવે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા અહીંયા આપણે પેલા 3 હતા તો 3 જગ્યાએ જ ગોઠવતા હતા, પણ આમાં મારે 6 જગ્યાએ ગોઠવવું પડશે. કેમ 6 જગ્યાએ? આ દ્વિદંતીય લિગેન્ડ છે, એક એ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું વધારે દાન કરે, એટલા માટે 3 દુ 6, 3 છે એટલે 3 દુ 6, આપણે 6 ગોઠવવા પડે. 1 2 3 4 5 6, હજુ આગળ ડી કાં સુધી હોય? 5 સુધી હોય. એ 5 બોક્સ દોરવાના કે 1 2 3 4 5, પણ અહીં માય નહીં રહે એટલા માટે મેં આવું લીધું. એટલે સંકરણ કયું થવાનું? sp3 1 2 3 ને d2 sp3 d2 સંકરણ, sp3 d2 સંકરણ. એટલે આકાર કયો થવાનો છે? આકાર સમચતુષ્ફલકીય થવાનો છે. સોરી, આમાં એક વસ્તુ ભૂલ થઈ ગઈ આપણી. આપણે પેલું આખું બધું તો વ્યવસ્થિત જ કરેલું હતું, પણ આમાં ભૂલ શું થઈ ગઈ તે? આમાં ભૂલ એ થઈ ગઈ કે આપણે ઓક્ઝોલેટને નિર્બળ લિગેન્ડ ગણી લીધો. ઓક્ઝોલેટ એ પ્રબળ લિગેન્ડ છે બકા, એટલે ઓક્ઝોલેટ પ્રબળ લિગેન્ડ છે એટલે આમાંથી આ કપલ બની જાય. કપલ બની જાય તો આ નહીં લખતા. 1 2 3 4 5 4s 4p 4d 1 2 3 4 1 2 3 3d 4s 4p અને 4d. ઓકે, તો હવે આ 1 2 3 4 5 ને 6 છે, પણ ઓક્ઝોલેટ એ પ્રબળ લિગેન્ડ છે, તો પ્રબળ લિગેન્ડ એટલે શું કરશે? એ કપલ બની જાય. 1 2 3, આ 3 ગોઠવાઈ ગયા. ઓકે, હવે આપણે સંકરણ ગોઠવાના. 6 છે તે ગોઠવાઈ ગયા. સોરી, આ ઓક્ઝોલેટને પ્રબળ લિગેન્ડ ગણી લેજો. જોયું, એક પ્રબળનું નિર્બળ લિગેન્ડ થઈ જાય તો કેટલી ભૂલ થઈ જાય. આ પ્રબળ લિગેન્ડમાં ગણજો એટલે C2O4 ને ઓક્ઝોલેટને. હવે આપણે ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવતા ગઈએ. હવે આપણે અહીંયા 6 ગોઠવવા પડે. તે 6 કેમ? ફરીથી સમજાવું તેમ. એક આ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, કાર્બન ને ઓક્સિજન. એટલે અહીંયા 3 છે એટલે 3 દુ 6, 4 હતા એટલે 4 દુ 8, એ રીતે. તો 3 છે એટલે 3 દુ 6, 6 આપણે ગોઠવવાના. 1 2 3 4 5 અને 6. ચાલો જલ્દી સંકરણ કેવું? ડી કેટલા? 1 ને 2 માં આપણે ગોઠવ્યા એટલે D2 S એક જ, ને P કેટલા? 3. આનું તો કંઈ કામ જ નહીં હતું. D2sp3 સંકરણ એટલે આકાર અષ્ટફલકીય, ચુંબકીય ચાકમાત્રા પ્રતિચુંબકીય, કારણ કે એક પણ યુગ્મિત નથી રહેતા, અને 0 બોર્ડ મેગ્નેટોન. આટલી એકદમ વ્યવસ્થિત રીતે લખજો, જે રીતે તમને ચોપડીમાં આપેલો છે તે રીતે. આ એકદમ શોર્ટ ટ્રીક છે. 5 મુદ્દા ખાલી યાદ રાખવાના છે. આ સિવાયના બીજા પણ હોય તો તે તમારે ચોપડીમાંથી લખી દેવાના. એકવાર તમને બતાવી દઉં. આ છે તે CuNA3 પછી CuF6 છે. પછી NiCN4. આમાં ભૂલ છે કે આ બેમાંથી એકમાં ભૂલ છે, તે તમને મેં કીધું ક્યાં છે તે. પછી FeCN6, પછી CO. આ ઓક્ઝોલેટ વાળું જરાક ધ્યાનથી લખજો. ત્યાર પછી આ CuF6 વાળું તો આઈડિયા આવી જાય એવું જ છે. ત્યાર પછી આ સવાલ છે સ્વાધ્યાયનો. CuNA3 6+3 અનુચુંબકીય છે જ્યારે NiCN4 પ્રતિચુંબકીય છે. સમજાવો શા માટે? તમે સમજાવી શકો. જો એકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો તે અનુચુંબકીય, જો નહીં રહેતા હોય તો પ્રતિચુંબકીય. ત્યાર પછીનો સવાલ છે આ દ્રવણ લીલા રંગનું છે જ્યારે આ રંગવિહીન છે. કેમ એવું હશે? જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તે લોકો રંગ દર્શાવી શકે, એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હશે તે તમારે બતાવવાનું કેવી રીતે તે, ને આમાં રંગવિહીન રહે કારણ કે આમાં પ્રબળ લિગેન્ડ આવી ગયો. એટલે એ હંમેશા, હા આ યાદ રાખજો, H2 એ નિર્બળ લિગેન્ડ છે, H2O એ શું છે? નિર્બળ લિગેન્ડ છે. એના પછીનો આ સવાલ પણ તમારે હોમવર્કમાં લખવાનો રહેશે. IMP પણ સવાલ છે અને 4 માર્ક્સમાં પૂછવાની શક્યતા વધારે, કારણ કે એમાં બધું જ આવી જાય. નીચેના દરેકના IUPACના નામ લખો. ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, સવર્ગાંક, ચુંબકીય ચાકમાં. એટલે આ એક સવાલમાં બધું જ આવી જાય. પહેલાં જે સંકીર્ણ આપ્યું, પછી અહીંયા સંકીર્ણનું નામ છે તે, ઓક્સિડેશન અવસ્થા, પછી સવર્ગાંક એટલે કેટલા જોડાયેલા છે તે, પછી અહીંયા ગોઠવેલું છે. હવે આ T2G3 લખેલું છે એટલે હું આ પહેલી 3 છે એમાં T2G, પહેલી 3 T2G, બીજી EG, એટલે T2G વાળું નહીં લખો તો ચાલશે. હમણાં એ તમને છેલ્લે સમજાવીશ, કારણ કે આના પછીની થિયરી એ જ છે સમચતુષ્ફલકીયમાં વિભાજનવાળી. એટલે તે પછી આ ચુંબકીય ચાકમાત્રા ગણતા આવડતી છે ને અવકાશ બંધારણ. એટલે આ સવાલ પણ લખી રાખવાનો તમારે વ્યવસ્થિત રીતે, કારણ કે બધામાં નામ છે
ને ઇલેક્ટ્રોન રચના છે, બીજું કશું નથી. આમાં કેવી રીતે કરશો આ હીરુઆ? અરે સિમ્પલ છે. આ Cr છે તો Cr ને +3 રીતે કરી શકવાનું. આ CO છે કોબાલ્ટ ને ઇલેક્ટ્રોન રચના +3 છે એટલે CO+3. આમાં પણ ક્રોમિયમ છે એટલે ક્રોમિયમ +3. અહીંયા Fe છે તો Fe+3. આમાં Mn છે તો Mn+2. વચ્ચે જે સંકીર્ણમાં જે હોય તે પ્રમાણે લખવાનું રહેશે. ઓકે, અહીંયા સુધી ધ્યાનથી લખજો. જો નહીં ખ્યાલ આવે તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.